₹30 એક નંબર ટેસ્ટ હોય છે. અહીંયા આપણે મહિનાથી ચાલુ કરીએ. પહેલા આપણે રેલવે સ્ટેશન આગળ સિંધી માર્કેટ આગળ આપણી દુકાન હતી. તો જય મહારાજ મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો આજે આપણે આવી ગયા છે બસ સ્ટેન્ડની પાછળની લાઇનમાં આવેલું પ્રબોધમ ચણા પુલાવની અંદર, કે જ્યાં ચણા પુલાવ અને મગ પુલાવ બહુ જોરદાર મળે છે. તો આપણે એના ઓનર સાથે વાત કરીશું અને તમને બતાવીશું એનું ભાવ શું છે અને કઈ કઈ વેરાયટી રાખે છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, આપણે ઓનર સાથે વાત કરીએ. તો હા મિત્રો, આપણે અંદર જઈએ એનાથી પહેલાં તમને લોકેશનની વાત કરી દઈએ. તો જે સામે દેખાઈ રહ્યું છે એ છે શ્રેયસ ગરનાળો અને આ બાજુ બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ પાછળની જે વનવે છે ત્યાં, અને જે સામે દેખાય છે એ છે આપણું બસ સ્ટેન્ડ સંતરામ રોડ કે જે સંતરામ રોડ જાય છે એ રોડ છે. અને ત્યાંથી આપણે આવો એટલે બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ પાછળ આવેલું છે પ્રબોધમ મગ પુલાવ અને ચણા પુલાવ. અને હા મિત્રો, જો તમારી આજુબાજુમાં પણ એવું કંઈ ફેમસ ફૂડ હોય તો અમારો કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. તો હા મિત્રો, હવે આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ. ચાલો. જય મહારાજ મોટાભાઈ. જય મહારાજ. શું નામ તમારું? અમિતભાઈ. આપણી દુકાનનું નામ શું? પ્રબોધમ ચણા પુલાવ, મગ પુલાવ. અચ્છા. અને એનું એડ્રેસ શું? બસ સ્ટેન્ડની પાછળની સાઈડ જે વનવે છે, શ્રેયસ રોડ જાય છે ત્યાં પટેલ ટ્રાવેલર્સ અને હર્ષ ટ્રાવેલર્સની વચ્ચે દુકાન. ઓકે. અને આપણે શું શું બનાવીએ છીએ? આપણે ચણા પુલાવ અને મગ પુલાવ. મગ પુલાવ. એનું ભાવ શું છે? ₹30 બેવ. અને અહીં કેટલા ટાઈમ થઈએ? અહીંયા આપણે મહિનાથી ચાલુ કરીએ. પહેલા આપણે રેલવે સ્ટેશન આગળ સિંધી માર્કેટ આગળ આપણી દુકાન હતી લારી, પણ આ તો એ બધું બંધ કરાવ્યું, મહાનગરપાલિકા થયું એ પછી અહીંયા આગળ આપણે દુકાન રાખીએ છીએ. ચાલો. અને આપણે એનો ટાઈમિંગ શું છે? એનો ટાઈમિંગ સવારે 8 વાગ્યાથી ચાલુ કરીએ, બપોરે 3 વાગ્યા સુધી, 3-4. ઓકે. અને અહીંથી કોઈકને પાર્સલ લઈ જવું હોય તો એ સુવિધા આપણે ત્યાં અવેલેબલ ખરી? હા, બધી સુવિધા અવેલેબલ છે. પાર્સલનો કોઈ ચાર્જ નહીં આપણે. કોઈ ચાર્જ નહીં. ઓકે. જય મહારાજ. જય મહારાજ. તો હા મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે મગ પુલાવ અને ચણા પુલાવ તૈયાર થઈ ગયેલા છે અને અહીંથી હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એનો ટેસ્ટ કેવો છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો. જય મહારાજભાઈ. જય મહારાજ. શું નામ તમારું? કરણભાઈ. કરણભાઈ. ક્યાંથી આવો છો નાસ્તો? માય મંદિર રોડ ટકાડી બાગની સામેથી આવું છું. અચ્છા. અને અહીં કેટલા ટાઈમથી નાસ્તો કરાવો છો? અહીંયા આવજો અત્યારે મહિના જેવું થયો ને. બાકી ટાઉનની સામે પહેલા દુકાન હતી ત્યાં અમે ખાતા હતા, પણ ત્યાંથી હવે આ બાજુ એટલે અમે આ બાજુ આવી ગયા નાસ્તો કરવા. એમનો ટેસ્ટ કેવો હોય છે? એક નંબર ટેસ્ટ હોય છે. એક નંબર. તમારા ફોલોઅર મિત્રોને તમે શું કહેવા માંગશો અહીં મગ પુલાવ ખાવા આવવા માટે? મગ પુલાવ સ્પેશિયલ ખાવા માટે આવવું પડે છે. આવશે એમ? હા. સારું. જય મહારાજ. મિત્રો, હવે આપણે આજે આવ્યા હતા પ્રબોધમ ચણા પુલાવની અંદર અને ત્યાં ચણા પુલાવ અને મગ પુલાવ બે આપણા માટે મંગાવી દીધા છે. હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીએ કે એનો ટેસ્ટ કેવો છે. તો મિત્રો, પહેલાં આપણે ચણા પુલાવ છે. તમે જોઈ શકો છો કે ચણા પુલાવ છે, ડુંગળી છે અને અંદર છોલે ચણા પણ છે અને એમનું જે રસો છે એ પણ અંદર નાખ્યું છે. આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એમનો ટેસ્ટ કેવો છે. તો વિડીયોમાં આગળ બન્યા રહો અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ચણા પુલાવનો તો જોરદાર ટેસ્ટ છે. આપણે ટેસ્ટ કર્યું કારણ કે આપણે તીખું ખાવું હતું એટલે થોડુંક તીખું બનાવ્યું છે. તો હવે આપણે મગ પુલાવ ટેસ્ટ કરીશું. તો મગ પુલાવની અંદર તમે જોઈ શકો છો કે મગ છે, પુલાવ છે, ડુંગળી છે, દહીં છે અને તીખી ચટણી છે. તો એ પણ આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એનો ટેસ્ટ કેવો છે. મિત્રો, મગ પુલાવનો ટેસ્ટ પણ એક નંબર છે. દહીં નાખ્યું, દહીંનો ટેસ્ટ અલગ આવે છે, તીખી ચટણીનો ટેસ્ટ અલગ આવશે અને બધા ટેસ્ટ તમને મળે. જોરદાર ટેસ્ટ છે. તમે પણ જો નડિયાદ બસ સ્ટેન્ડ આવ્યા હોય કે રેલવે સ્ટેશન આવ્યા હોય તો જે વનવે છે એ વનવે
પટેલ પુરુષની બાજુમાં આવેલું છે પ્રબોધમ છે મગ પુલાવ અને ચણા પુલાવ. તો એક વખત જરૂરથી વિઝિટ કરજો. અને તમે અગર અહીંથી મગ પુલાવ અને ચણા પુલાવ ખાતા હોય અને સારા હોય તો અમારા વિડીયો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવો. તો મિત્રો આજના વિડીયો આટલું જ. મળીએ એક નવા વિડીયો. જય મહારાજ, જય હિન્દ.